નમસ્કાર, હું છું પ્રવીણ કુમાર અને અત્યારે આપણે ચીખલી તાલુકા ખાતે ઉપસ્થિત છે. તમે જોઈ શકો છો DGVSL ના જે કર્મચારીઓ જે છે આઉટસોર્સિંગ કર્મચારીઓ પોતાની માંગ ની સાથે અહીંયા ઉપસ્થિત છે. આપણી સાથે વાંસદા તાલુકાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ પણ છે. આજે એમની ન્યાય યાત્રા છે, અહીંયાથી નીકળી અને મામલતદાર કચેરી સુધી પહોંચવાની છે. અહીંયાના જે આઉટસોર્સિંગ કર્મચારીઓ જે છે એની શું માંગ છે, આપણે સીધી એમની સાથે વાત કરીએ. પ્રથમ તો શું નામ છે આપનું? સલમાન અંસારી. હવે આજે ન્યાય યાત્રા કાઢી રહ્યા છે અને તમને એવી કઈ તકલીફો પડી રહી છે DGVSL દ્વારા અને કઈ માંગણી છે, શું કહેશું? હવે અમે DGVSL માં જે કોન્ટ્રાક્ટ અપાવેલો છે જીવી ઇલેક્ટ્રિકલ તેમાં જોબ કરતા છે. હવે એમાં એવું છે કે અમારી જે સેલેરી કહેવામાં આવેલી તેમાંથી અમારા 5,000 રૂપિયા નો હિસાબ નથી મળતો અને અમારું એમ જોવા જાય તો કોન્ટ્રાક્ટમાં 22,500 પર અમારા પર સાઇન કરાવે છે ને 15,800 અમને આપવાની વાત હતી. 15,800 માંથી 10,800 હાથમાં આવશે ને એવી વાત હતી ને બીજું બધું કપાશે. પણ બીજું બધું જે કપાશે જેના PF ને એવું બધું છે તેનો કોઈ હિસાબ નથી કોઈનો PF જમા થયો નથી. એટલે ટોટલ 5,000 નો હિસાબ નથી. એમ 22,500 માંથી MB એ લોકો 15,800 જ આપતા છે. બીજા હિસાબમાં એ લોકોનું જાણ અમને એવું કરવામાં આવી કે સરકારી ખાતામાં અમારે ખવડાવવું પડે છે. એટલે તમને સરકારી ખાતામાં ક્યાં ખવડાવવું પડે એનું કોઈ સચોટ એમણે કઈક એવું કઈ નહીં. એ લોકો મને અમને બધાને એવું કહેવામાં આવ્યું કે આ બધી સિસ્ટમ તમને ખબર જ હોય છે કે આ 22,500 અમે બતાવીએ પણ 22,500 અમે પોતે આપી નથી શકતા. એટલા 15,800. પણ અમારી માંગ એટલી છે કે 15,800 તમે જે અમને કીધા તો 15,800 હિસાબે જે 10,800 આપતા છે તમે વચ્ચેનો જે 5,000 નો હિસાબ છે તે કોઈ નથી. એવું કહે છે કે તમને આટલા સરકારને કોઈને ખવડાવવા પડે એ લોકો કીધું છે. ને અમે જે આ ફ્રાઈડે થી સ્ટ્રાઇક કરી હતી, ફ્રાઈડે પછી એ લોકો જે અમને જવાબ આપવા કીધું કે અમે તમને હિસાબ આપી દઈશું, તે આજ સુધી અમને કોઈને હિસાબ નહીં ઓન પેપર એ લોકો આપી નથી શકતા અમને. એટલે બીજી કઈ માંગણી છે? બીજી શું માંગણી? બીજી વસ્તુ એ કે સેફટીના જે સાધન છે તે અમુક ડિવિઝન પર તૂટી ગયા છે. હવે એ લોકોને અમે વાત કરી એ લોકો અમને એવું કહે છે કે કોઈ મોટો ઇસ્યુ નહીં મળે, જે સામાન તૂટી ગયો તે અમે તમને બીજો આપી દઈશું. ના, એટલે સેફટી નો કયા સાધનની તમે વાત કરો છો કે તૂટી ગયો? શું છે મને જરા બતાવો. કેમેરામેન ને કહીશ કે જરાક સેફટી નો જે સાધન છે એ બતાવો. અમે બિલીમોરામાં જોઈન કરીને અમે 21 તારીખે જોઈન કરી હતું. આ 5 દાડામાં તૂટી ગયું. એ લોકોનું કેવું છે કે બધું ISI માર્ક એ સબનું છે, એટલે એ વસ્તુ થાય નહીં. વસ્તુ જે તૂટે તો અમે બીજું આપી દેશું, પણ કોઈનો જીવ ગયો તે બીજું નહીં આપી શકે. એ લોકોનું કેવું છે કે વસ્તુ તૂટી ગયું તો કઈ નહીં એમ કે અમે તમને રિપ્લેસ કરી આપશું. બરાબર છે. મતલબ કોઈનું માથું ફાટી જાય કે કઈ થઈ ગયું. ઓકે, આ જે હેલ્મેટ છે તમે પહેરીને તમારે પોલ પર ચડવાનું. હા, બરાબર છે. તમે જોઈ શકો છો કે આ પ્રકારે જે એક કર્મચારી છે એને જે સેફટી માટે જે હેલ્મેટ આપવામાં આવે છે, કહેવામાં તો આવે છે કે આ ISI માર્ક છે, પરંતુ આ લાગતું નથી કે ISI માર્ક છે. આજે કર્મચારીના જીવનની સાથે પણ એક ચેડા થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે DGVSL દ્વારા. ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે અહીંયા DGVSL ના કર્મચારીઓ ઉપસ્થિત છે. ન્યાય યાત્રા થોડી વારમાં શરૂઆત થવાની છે. અહીંયા આપણી સાથે ધારાસભ્ય એવા અનંતભાઈ પટેલ છે. વારંવાર ગરીબો માટે લડતા અને ગરીબો માટે અવારનવાર તમે જોઈ શકો છો કે ન્યાય યાત્રાઓ કાઢતા હોય છે. આજે ફરીવાર DGVSL ની જે આ કર્મચારીઓની માંગણીને લઈ અને ન્યાય યાત્રાની શરૂઆત થવાની છે. આપણે સીધી એમની સાથે વાત કરીએ. સાહેબ, શું કહેશો આજની ન્યાય યાત્રાને? DGVSL ના FRT ના જે કર્મચારી આઉટસોર્સિંગ ના છે એમની જોડે જે અન્યાય થાય છે એમના ન્યાય માટે આજે અમે ન્યાય યાત્રા કાઢવા જઈ રહ્યા છે. આ યુવાનો આશાસ્પદ યુવાનો છે, શિક્ષિત ભણેલા ગણેલા યુવાનો છે અને જીવના જોખમે થાંભલા પર ચડવાનું છે, ઉતરવાનું છે. ત્યારે એમનો પગાર 12,000-13,000 રૂપિયા પગાર છે. એમને કોઈ પગાર સ્લીપ આપવામાં આવતી નથી. એમને પૂરતા પ્રમાણમાં પગાર મળતો નથી, પૂરતા પ્રમાણમાં સારા સેફટીના સાધનો મળતા નથી અને એના માટે જ આજે અમે રોડ પર ઉતરીએ છીએ. સરકાર બેરી છે, આંધળી છે, લૂલી લંગડી છે, એના કાન અને આંખ ખોલવા માટે અમે આજે ન્યાય યાત્રા કાઢશું. જે પણ એજન્સી હોય એ છોકરાઓ સાથે, યુવાનો સાથે, કર્મચારીઓ સાથે વાત કરવા ન આવે, એના સુપરવાઇઝર વાત કરવા ન આવે અને એમને પગાર સ્લીપ તેમજ એમનું જીવનું જોખમનું કામ, એમને વીમો જો એમને નહીં આપવાના હોય તો અમે આ એક પણ કર્મચારી FRT તરીકે કામ કરશે નહીં. આજે અમે ન્યાય યાત્રા કાઢીને અમારું આંદોલન અહીં અટકશે નહીં. આ ન્યાય યાત્રા અમે વલસાડમાં પણ લઈ જઈશું. સાહેબ, આમાંથી એક કર્મચારી એમ પણ કીધું કે આજે 5,000 નું કોઈકને કંઈક આપવું પડે એવું તેઓએ જણાવ્યું. તો આજે વચ્ચેનું 5,000 નું ક્યાં આપવું પડે, કોણ લે છે, એ બાબતે SDM ને શું રજૂઆત થશે કે આજે એમના હકના જે 5,000 અમે આજે રાજ્યપાલને ઉદ્દેશીને આવેદન પત્ર આપવાના છે
વચ્ચેની મલાઈ કોણ ખાઈ જાય છે, ઉર્જા મંત્રી ખાઈ જાય છે કે મુખ્યમંત્રી ખાઈ જાય છે તે અમને ખબર નથી, પરંતુ જે પણ ખાઈ જતું હોય તેના ઘરે જઈને અમે આ બધા જ આગેવાનોની સાથે જઈને બેસી જશું. જી ચોક્કસ આ હતા આનંદભાઈ પટેલ. તેઓ આજે અત્યારે અહીંયાથી ન્યાય યાત્રા કાઢી રહ્યા છે. થોડી વારમાં અત્યારે ન્યાય યાત્રાની શરૂઆત થશે. ખૂબ જ મોટી સંખ્યામાં ડીજીવીસીએલના કર્મચારીઓ પોતાની માંગ સાથે અહીંયાથી મામલતદાર કચેરીઓ સુધી પહોંચશે. આ જ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે દમદાર ન્યૂઝ સાથે જોડાયેલા રહેશો. નમસ્કાર. ન્યાય આપો, ન્યાય આપો, યુવાનોને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, યુવાનોને